બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। રાત્રિ દરમિયાન જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડ્યો। જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પવન સાથે વરસાદ ખાબક્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સામ્રાજ્ય છવાયું। ગઠામણ પાટિયા, જૂના બસ સ્ટેન્ડ, વીરપુર પાટિયા તેમજ ધનિયાના ચોકડી રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે। આજે પણ દિવસ દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। બનાસકાંઠા હવામાનની આગાહીને લઈને છેલ્લા 4 દિવસથી જે પાલનપુરની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેને લઈને આ એક નવું બસ સ્ટેશન છે। બસ સ્ટેશનની અંદર ઘૂંટણ સમાન પાણી ભરાયેલા છે। લોકો અવાર જવાર કરતા લોકો અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેને લઈને આ જે મુખ્ય માર્ગ છે, રોડ છે, એની અંદર આ જે અંદર 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। તેને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો તમામ અહીંયા પરેશાન છે। અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી આ ન્યૂ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે પાલનપુરનું, કરોડો રૂપિયા ખર્ચા છે, પણ અહીંયા પાણી નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન કરી। તેને લઈને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જે પેસેન્જરો છે એમને ભારે મુશ્કેલી પડે છે ને નગરપાલિકાની આ જે પાણી જે દેખાઈને રહી છે, નગરપાલિકાની જે પ્રિમોન્સૂનની કામગીરી છે એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે। એ નગરપાલિકાની જે કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે। કરોડો રૂપિયાનો ખર્ચ હોવા છતાં પાણીની નિકાલ હજુ સુધી કરવામાં નથી આવી। ગ્રામજનોને લોકો અવારનવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના બસ સ્ટેશનના જે વહીવટદારો છે, જે સત્તાધીશ અધિકારીઓ છે, એમનું પેટનું પાણી પણ હલતું નથી। તેને લઈને ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા પાણીમાં ઘરકામની અંદર પાણીમાં લોકો પરેશાન થઈ રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।